તો બેટા આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કરીએ એટલે ચેપ્ટર નંબર 10 આપણે આવી ગયા છે અને એનું નામ છે બેટા બહુ જ સુંદર મજા આવે એવું તરલનું મિકેનિક્સ. શું નામ છે? તરલનું મિકેનિક્સ. ઇંગ્લિશમાં એને કહેવાય ફ્લુઇડ મિકેનિક્સ. તો બેટા સૌથી પહેલા આપણે ચેપ્ટર 10 આવી ગયા અને એનું જે નામ છે એ સમજીશું. સૌથી પહેલા નામ સમજીએ. તરલનું મિકેનિક્સ એટલે મિકેનિક્સ થી તમે અવગત છો. તમે મિકેનિક્સ નામ પહેલા સાંભળ્યું છે બધાએ. હા, કાઇનેમેટિક્સ ને ડાયનેમિક્સ એના બે પાર્ટ હતા ચેપ્ટર 3 જ્યારે આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે. તો આમાં તરલ આવ્યું. તરલ એટલે શું? તો સૌથી પહેલો પ્રશ્ન એ જ આવે તરલ એટલે શું? તો બેટા તરલ એટલે વહી શકે તેવા દ્રવ્યને તરલ કહે છે. વહી શકે તેવા દ્રવ્યને તરલ કહે છે. યસ, ક્લિયર છે? હા કે ના? તો બાળકો સ્ટાર્ટ કરીએ. ફરી ક્લિયર દેખાય છે. તરલ તરલ એટલે શું? તો કે વહી શકે તેવા દ્રવ્યને આપણે તરલ કહીએ છીએ. તરલ કોને કહેવાય? જે વહી શકે. હવે તમે મને એવું કહો કે કોણ વહી શકે ને કોણ ન વહી શકે? તો તમને ખબર છે કે ભાઈ તરલ બે પ્રકારે આપણે જાણીએ છીએ. એક તો પાણી બેટા, और એને આપણે પ્રવાહી કહીએ છીએ. પાણી સાથે બીજા બધા પ્રવાહીઓ જે વહી શકે. અને બીજું આવે બેટા વાયુ. પ્રવાહી પણ વહી શકે અને વાયુ પણ વહી શકે. હા કે ના? વહી શકે તેવા દ્રવ્યને આપણે શું કહીએ છીએ? તરલ. તો કોણ કોણ તરલ કહેવાય? એક પ્રવાહી, બીજું વાયુ. એક કયો? પ્રવાહી. અને બીજો કયો? અચ્છા, આ બંનેમાં ડિફરન્સ શું? પ્રવાહી અને વાયુમાં ડિફરન્સ શું? તો તમે એમ કહેશો સાહેબ પ્રવાહી એટલે એમની વચ્ચે આંતર આકર્ષણ જે હોય, આંતર આણ્વીય આકર્ષણ એ વાયુ કરતા વધારે હોય. વાયુમાં આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે એકબીજાને અણુઓ એકબીજાને ખેંચે એ બળ બહુ ઓછું હોય. શેમાં ઓછું હોય? શેમાં ઓછું? વાયુમાં કે પ્રવાહીમાં? વાયુમાં. સમજ્યા કે નહીં સમજ્યા? વાયુની અંદર આંતર આણ્વીય બળ ઓછું હોય. ઓછું. અને આમાં આંતર આણ્વીય આકર્ષણ બળ વધુ. ક્લિયર? બીજી વાત શું? તમે એવું નામ સાંભળ્યું છે CNG? એનું ફૂલ ફોર્મ શું? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એટલે ગેસ જે છે, વાયુ જે છે એને કમ્પ્રેસ કરી શકાય છે. એટલે તમે એમ કહી શકો છો ભાઈ આની દબનીયતા વધારે હોય અને આની દબનીયતા ઓછી. એનો મતલબ શું કે તમે પ્રવાહીને દબાવી શકતા નથી. દબાવી શકો છો પણ બહુ જ ઓછા પ્રમાણમાં. એક એક્ઝામ્પલ આપો, પ્રવાહીને દબાવી શકાય કેમ નહીં? એક એક્ઝામ્પલ. તમે એક તપેલી લઈને ગયા, એમાં 1 લીટર તમે દૂધ ભરાયું દૂધવાળા જોડેથી. હવે તમારી ઈચ્છા થઈ કે એમાંથી 1 લીટર કરતાં થોડું વધારે દૂધ 1 લીટરની ઉપર 100 ml થોડુંક વધારે કંઈક દૂધ લઈએ તો દૂધને તમે દબાઈ શકો? પ્રેક્ટિકલી વાત કરીએ તો દૂધ
દબાવી શકાય નહીં. હા, અમુક જગ્યાએ થોડુંક દબનીય છે, પણ થોડુંક સૂક્ષ્મ. હા કે ને, બહુ જ સૂક્ષ્મ દબે. સમજ્યા કે નહીં સમજ્યા? જેમ કે તમે પિસ્ટનમાં દબાવો તો થોડુંક એમાં એને દબાવતા આપણને કદમાં ફેરફાર થાય અને સૂક્ષ્મ ફેરફાર થાય, પરંતુ વાયુમાં તો મોટો ફેરફાર થઈ શકે. એટલે વાયુની દબનીયતા વધારે છે, જ્યારે પ્રવાહીની દબનીયતા બહુ જ ઓછી છે. તો ક્લિયર થયું બેટા? ઓકે, પ્રવાહી અને વાયુ વચ્ચેનો મેઇન ડિફરન્સ આ છે, જે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અચ્છા, તો ઘન પદાર્થમાં શું થાય, સોલિડમાં શું થાય? તો સોલિડની તો દબનીયતા હાવ એપ્રોક્સિમેટલી કેવી હોય? 0, બહુ ઓછી, 0 એપ્રોક્સિમેટલી 0. હવે તરલનું મિકેનિક્સ એટલે શું? જેમ આપણે ત્રીજા ચેપ્ટરમાં મિકેનિક્સ ભણ્યા હતા એ જ રીતના તરલનું પણ મિકેનિક્સ છે. તરલનો અભ્યાસ કરતી શાખાને મિકેનિક્સ કહેવાય. તરલનું મિકેનિક્સ. હવે તરલનો અભ્યાસ કઈ રીતના થાય? તો તરલ પર લાગતા બળ અને દબાણ, કેટલું બળ લાગે છે, કેટલું એનું દબાણ છે, એના પર કેટલું દબાણ છે, કેટલું બળ છે, એનો અભ્યાસ કરતી શાખા. એ શાખાને આપણે તરલ સ્ટેટિક્સ કહેવાય. શું કહેવાય? તરલ સ્ટેટિક્સ. બીજી આવે બેટા તરલ ડાયનેમિક્સ. તરલ સ્ટેટિક્સમાં શું આપણે અભ્યાસ કરીએ? ખાલી તરલ પર લાગતા બળ અને દબાણ. પર એ કેવો તરલ હોય? સ્થિર તરલ પર લાગતા બળ અને દબાણનો અભ્યાસ કરો. અહીંયા ગતિમાન તરલ પર લાગતા બળ અને દબાણનો અભ્યાસ કરવામાં, સાથે સાથે એના તરલના ગુણધર્મોનો પણ અભ્યાસ કરવામાં. એ શાખાને આપણે કઈ શાખા કહીશું બેટા? તરલ ડાયનેમિક્સ. શું કહેવાય? તરલ ડાયનેમિક્સ. તરલ ડાયનેમિક્સ એટલે શું? ગતિમાન તરલનો અભ્યાસ. તરલ સ્ટેટિક્સ એટલે શું? સ્થિર તરલનો અભ્યાસ. સ્થિર એટલે સ્ટેટિક અને ડાયનેમિક એટલે ગતિ કરી રહ્યું છે, બદલાઈ રહ્યું છે. ક્લિયર છે? ઓકે, આપણે બંને ભણવાના છે. હવે તમે આમાં જો ખાલી પાણીને લગતો અભ્યાસની વાત કરીએ તો પાણીને લગતો અભ્યાસ, તો એમાં આવે હાઇડ્રોસ્ટેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. હાઇડ્રો થઈ જાય પાણીને, તમને ખબર છે ને, હાઇડ્રો બી આપણે યુઝ કરીએ છીએ. તો હાઇડ્રોસ્ટેટિક્સ અને હાઇડ્રોડાયનેમિક્સ. ક્લિયર છે? કે તો આ વાત તમને ક્લિયર છે? આનું સ્ક્રીનશોટ લઈ લો બેટા. ટેક ધ સ્ક્રીનશોટ ફટાફટ. તો બેટા ક્લિયર? આવડી ગયું? હવે આપણે આગળ વાત કરીએ. ભાઈ, તરલનું મિકેનિક્સ આપણે ભણી રહ્યા છીએ, જેમાં આપણે સ્થિર અને ગતિમાન તરલ બંનેનો અભ્યાસ કરીશું. ઓકે, હા કે ના? ક્લિયર કે નહીં? ચલો, તો સૌથી પહેલા આપણે શેનો અભ્યાસ કરીશું આજે? તો ભાઈ આપણે 10.2 માં દબાણનો અભ્યાસ કરવાનો છે. વોટ ઇઝ પ્રેશર? દબાણ શું છે? હા કે ના? 10.2 છે ને દબાણ. જોઈ લો, પ્રેશર. ઇંગ્લિશમાં એને શું કહેવાય? પ્રેશર. હા, પરીક્ષા આવે એટલે જે આવે એને કહેવાય પ્રેશર. હા કે ના? પરીક્ષા આવી ગઈ છે, વાંચવાનું ઘણું બધું બાકી છે અને સમય થોડો છે, તો ભાઈ આવે શું? પ્રેશર. એવું આપણે કહીએ છીએ. હા, મારા પર બહુ પ્રેશર છે, એવું આપણે જાણીએ છીએ. બટ રિયાલિટીમાં બેટા પ્રેશર એટલે શું એ સમજવું કે જ્યારે કોઈ પદાર્થને આપણે તરલની અંદર ડુબાડીએ તો એ પદાર્થ પર તરલ બળ લગાડશે. એક્ઝામ્પલ લઈએ કે બેટા આ તરલ છે, એની અંદર આપણે એક પદાર્થ ડુબાડ્યો. આ પદાર્થ, આ એક પાત્ર છે, એમાં તરલ છે. તો આ પદાર્થની સપાટી પર
દરેક બિંદુ આગળ સપાટીને લંબ રૂપે શું લાગશે તો કે ભાઈ બળ લાગશે आगे ना सिमिलरली आ तरल पात्रनी सपाटी पर पण लंब रूपे શું લગાડતો હોય છે બળ લગાડતો હોય છે ક્લિયર હવે એના કારણે શું થાય છે કે પદાર્થના કદમાં ફેરફાર થાય સંકોચન થાય છે એ ક્યારે શક્ય છે જ્યારે દરેક બિંદુ આગળ કયો બળ લાગે લંબ અને આને જ દબાણ કહેવાય આને શું કહેવાય દબાણ એટલે દબાણની વ્યાખ્યા એવી થાય કે ભાઈ એકમ ક્ષેત્રફળની લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે પ્રેશર ઇંગ્લિશમાં પ્રેશર કહેવાય આ ખાસ નોંધ કરવાની છે ભાઈ लंब रूपे एनी नीचे अंडरलाइन करो लंब रूपे लागतु बळ बेटा लंब ज रूपे लागे तो એને દબાણ કહેવાય જો લંબ ન હોય તો એને દબાણ ન કહેવાય એક એક્ઝામ્પલ થી સમજીએ બેટા આ મારી જોડે પેન છે આ પેન થી હું અહીંયા બળ લગાડી દઉં છું એટલે જે એક્યુપ્રેશર એક્યુપંક્ચર કે પ્રેશર શું હતું પ્રેશર ને આવું કંઈક હોય ને આયુર્વેદિકમાં કે ભાઈ અહીંયા બિંદુ ઉપર તમે દબાણ આપો છો તો પ્રેશર આપીએ છીએ તો આપણે આ પેનને લીધું બળ લગાવ્યું તો અહીંયા દબાણ ઉત્પન્ન થાય આ અત્યારે જે દબાણ ઉત્પન્ન થઈ રહ્યું છે એટલું જ આમ થશે તો કે ના અહીંયા ઓછું થઈ જશે અત્યારે કેટલું બળ કેટલું દબાણ 0 અત્યારે કેટલું દબાણ મહત્ અત્યારે કેટલું દબાણ 0 સમજે છે લોજિક એટલે લંબ બળ જ જવાબદાર છે દબાણ ઉત્પન્ન કરવા માટે હવે બીજી વાત જો તમે એમ વિચારશો સર આ તો બરાબર છે અહીંયા થોડુંક તો લાગે ને હા કેમ થોડું દબાણ લાગે આમ કેમ કે આ બળ જે છે એનો લંબ ઘટક તો આવે કે ના આવે એનું મૂલ્ય ઓછું હોય પર હોય તો ખરી ને યસ ઓર નો એટલે લંબ રૂપે આવશે આમાં બે એક્ઝામ્પલ બતાવું તો અહીંયા સમજો કે આ એક સપાટી છે બેટા એ સપાટી પર લંબ રૂપે આપણે બળ વિચારીએ F પર 90 ડિગ્રી તો અહીંયા આનું ક્ષેત્રફળ જો a છે તો અહીંયા દબાણ થશે F/a કોઈ શંકા નથી આપણને કોઈ ડાઉટ નથી સિમ્પલ છે F/a જ થાય ને દબાણનું સૂત્ર તો F/a થાય એકમ ક્ષેત્રફળ જે લાગતા બળને આપણે દબાણ કહીએ છીએ પરંતુ જો આ જ સિચ્યુએશન માં આપણે એક બીજો વિચાર કરીએ કે બળ થીટા ખૂણે થઈ જાય એટલા ખૂણે લાગતો હોય સપાટી સાથે થીટા ખૂણે આ બળ લાગતો હોય F અને ક્ષેત્રફળ આનું એ જ છે તો હવે જે દબાણ તમે લખશો P એ શું લખાશે તો F/a ના લખાય અહીંયા ધ્યાન આ જે ઘટક છે જે બળનો કયો ઘટક થાય સપાટીને લંબ ઘટક જેને આપણે લખીશું F sin θ અને ખૂણાની પાસેનો ઘટક શું લખાય સમાંતર ઘટક F cos θ તો અહીંયા જે દબાણ છે એ કોના કારણે ઉત્પન્ન થશે લંબ ઘટકના કારણે કોના કારણે લંબ ઘટક એટલે અહીંયા લખાશે બેટા F sin θ upon a આ બંને સૂત્રો સાચા દબાણ માટેના બંને સૂત્રો સાચા અહીંયા ખૂણો કેટલો છે 90 તો ભાઈ sin 90 શું થઈ ગયું 1 એટલે આ સૂત્ર આવી F/a હા કે ના ઓકે એક હજુ કેસ બતાવું એક હજુ કેસ ઘબરાતા નહીં જો તમને આવી રીતના આપ્યું હોય ક્ષેત્રફળ એક છે આ લંબ સપાટી છે હવે જે બળ છે આ જ દિશામાં છે જે પહેલા હતું સેમ પર હવે ખૂણો આની સાથે બને છે થીટા તો અહીં આ ઘટક કયો થશે F લંબ હવે થશે F cos θ કોઈ ફરક ના પડે ખૂણો બદલાઈ ગયો છે અહીંયા ક્ષેત્રફળ આમ રાખી આ થશે F સમાંતર F
sin थीटा। तो અહીંયા દબાણ શું લખાય બેટા? f cos theta by a। પાક્કો? યસ ઓર નો? अच्छा, तो છેલ્લે દબાણનું ફાઇનલી આપણે સૂત્ર લખવું હોય તો કયું લખશું બેટા? E બરાબર f નો લંબ ઘટક upon a। યસ ઓર નો? અને વ્યાખ્યા શું બને? એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે, સપાટીને એટલે જગ્યા ખાલી રાખી દી, સપાટીને લંબ રૂપે, સપાટી જે હોય એને લંબ રૂપે જે બળ લાગે એને આપણે દબાણ કહીશું। ક્લિયર છે કે નહીં? અરે હા કે ના બેટા? આવડી ગયું? દબાણ એટલે શું બેટા? ક્લિયર બિલકુલ? હવે દબાણ મપાઈ ગઈ દીધા તો દબાણ માપવાનું એક સિમ્પલ સાધન બતાવો। દબાણ માપવાનું એક સિમ્પલ સાધન બતાવું છું તમને, ધ્યાન આપજો। આવું એક પાત્ર હોય બેટા, અહીંયા પિસ્ટન ટાઈપ લગાવી દેવામાં આવે અને અંદર સ્પ્રિંગ હોય અને આ સાધનને તમે કોઈ પ્રવાહીની અંદર ડુબાડો, તે પ્રવાહી અહીંયા બળ લગાડશે અને બળ લાગવાથી સ્પ્રિંગનું શું થશે? સંકોચન। સ્પ્રિંગનું શું થશે? સંકોચન। અને સ્પ્રિંગનું સંકોચન થશે, અને સ્પ્રિંગનું સંકોચન થશે તો ખબર પડશે ને, જેટલું વધારે સંકોચન એટલું વધારે દબાણ, જેટલું ઓછું સંકોચન થાય એટલું ઓછું દબાણ। બોલો સિમ્પલ બેટા? અરે હા કે ના? તો આનું સ્ક્રીનશોટ લઈ લો, તમને દબાણ માપતા આવડી ગયું। તો બેટા હવે આગળ વધીએ, આગળ વાત કરીએ। દબાણનું સૂત્ર શું લખશો હવે તમે? P બરાબર F by A નહીં, P બરાબર F લંબ by A। શું લખાય? F લંબ by A, F perpendicular by A। अच्छा, તો હવે આપણે સરેરાશ દબાણની એક બીજી વાત કરીએ તો એ સરેરાશ દબાણ એટલે શું બેટા? તો કે F by A સિમ્પલ। પરંતુ ઘણીવાર તત્કાલીન દબાણની વાત આવે તો લિમિટ લેવી પડે, એમાં ક્ષેત્રફળ ખૂબ જ સૂક્ષ્મ કરવું પડે અને અહીંયા ડેલ્ટા F સરેરાશ બળ છેદમાં ડેલ્ટા F upon ડેલ્ટા A બળમાં થતો ફેરફાર છેદમાં ક્ષેત્રફળમાં થતો ફેરફાર, અને જે બહુ સૂક્ષ્મ હોય આને છેલ્લે તમે dF by dA પણ લખી શકો। શું લખી શકાય? dF by dA। This is for information। હા કે ના? કે ભાઈ ક્ષેત્રફળ સાથે જ્યારે બળ સતત ચેન્જ થતું હોય, ક્ષેત્રફળ સાથે જ્યારે બળ સતત ચેન્જ થતું હોય ત્યારે દબાણ શું લખાય? તો કે dF by dA, બળના ફેરફારનો દર પર કોની સાથે? ક્ષેત્રફળ સાથે। એટલે આ સિમ્પલ કન્સેપ્ટ છે અને કોઈ આપણે ડિટેલમાં જોવાની જરૂર નથી। ઓકે, તો હવે તમને દબાણનું સૂત્ર આવડે। દબાણનું સૂત્ર શું છે? P બરાબર F લંબ by A। તો ભાઈ દબાણના એકમોની भी વાત કરી લઈએ। દબાણના એકમોની વાત કરી લઈએ। પહેલો એકમ દબાણનો પહેલો એકમ, દબાણનો પહેલો એકમ સૂત્ર પરથી બનાવો। દબાણનો પહેલો એકમ સૂત્ર પરથી બનાવો। F નો સૂત્ર જે સોરી દબાણનું સૂત્ર F by F નો એકમ ન્યૂટન, A નું મીટર સ્ક્વેર બરાબર ન્યૂટન છેદમાં મીટર સ્ક્વેર અથવા વૈજ્ઞાનિકના નામ પરથી પાસ્કલ, વૈજ્ઞાનિકના નામ પરથી પાસ્કલ લખાય। પાસ્કલની સંજ્ઞા શું છે? કેપિટલ P ઇન્ટુ A, ઇન્ટુ નથી કેપિટલ P A, અને પૂરું નામ લખવું હોય તો તમારે સ્પેલિંગ ખબર હોવી જોઈએ અને પાસ્કલ સ્મોલમાં લખવાનું। બેટા બીજું એકમ આવે, તમે કેમિસ્ટ્રીમાં STP ભણ્યા છો કે નહીં? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર। તો એમાં STP માં
દબાણ કેટલું હોય 1 atm તો બીજો એકમ છે બેટા atm જેને વાતાવરણનું દબાણ કહેવાય એટમોસ્ફિયર ઓકે અને 1 atm એટલે કેટલા પાસ્કલ 1.013 ગુણ્યા 10 ની 5 આ તમારે યાદ રાખવાનું બેટા ક્લિયર છે ને 1.013 ગુણ્યા 10 ની 5 પાસ્કલ યસ પાસ્કલ ને તમે ન્યૂટન પર મીટર સ્ક્વેર भी કહી શકો છો બેટા ત્રીજો એકમ આવે જો આગળ આપણે બેરોમીટર મેનોમીટર જે દબાણ માપવાના સાધનો છે એ છે એમાં નળીઓ હોય અને નળીમાં પ્રવાહી રાખેલું હોય એ પ્રવાહી ઉપર ચડે નીચે ઉતરે એના રીતના આપણે એના અલગ દબાણના મૂલ્યો માપીશું ત્રીજો એકમ આપણે જોવાનો છે બેટા જેનું નામ છે બાર શું નામ છે બાર બેટા 1 બાર એટલે 10 ની 5 પાસ્કલ 1 બાર એટલે 10 ની 5 પાસ્કલ આ બી આપણે યાદ રાખવાનું છે બેટા ચોથો એકમ છે ટોર કયો એકમ ટોર જે એકમ છે બેટા ટોરિસિલી એકમ છે એ ટોર જે એકમ છે એ ટોરિસિલી નામના વૈજ્ઞાનિક પરથી છે અને ટોર જે લખાય એ લગભગ 133 પાસ્કલ થાય કેટલું થાય 133 પાસ્કલ કેટલું થાય બેટા 133 પાસ્કલ એપ્રોક્સિમેટલી ઓકે અને છેલ્લે પાંચમું જે છે એ પાંચમો એકમ છે બેટા જે બહુ જ આયન છે તે પારાનો સ્તંભ ની ઊંચાઈ પારાનો સ્તંભ જે હોય એની ઊંચાઈ હવે પારાનો સ્તંભ એટલે શું તો એક નળીમાં પારો ભરેલો હોય અને એમાં તમે પ્રવાહી નાખો તો પારાનો જે ભાગ છે બીજી બાજુ ઊંચો થાય કેટલો ઊંચો થયો એટલો દબાણ એ પ્રમાણે એ આપણે શીખીશું શોધતા એટલે ચિંતા ના કરો હા એમાં બે એકમ આવે સેન્ટીમીટર hg એન્ડ મિલીમીટર hg આ બે એકમ હવે સેન્ટીમીટર અને મિલીમીટર hg ના રિલેશન बताइए तो बेटा 1 atm बराबर 76 सेंटीमीटर hg અને બેટા 1 atm બરાબર 76 સેન્ટીમીટર hg જો મિલીમીટર કરવા હોય તો 10 વડે ગુણી નાખો મિલીમીટર કરવા હોય તો 10 વડે ગુણી નાખવાના 76 સેન્ટીમીટર hg 760 mm hg થઈ જાય એટલે 76 ગુણ્યા 10 કરશો એટલે 760 થાય ને સેન્ટીમીટર માંથી મિલીમીટર માં જવું હોય તો 10 ગુણવાના એટલે 76 સેન્ટીમીટર hg બરાબર 760 મિલીમીટર hg થાય તો આ એક પાંચમો એકમ આપણે યાદ રાખી શકીએ છીએ આ દબાણના બેટા કેટલા એકમ આપણે યાદ રાખવાના 5 જેમાં મોસ્ટ IMP છે એક આ અને એક આ બી ઘણીવાર યુઝ થાય કે બોક્સ બનાવેલા છે તમારે યાદ રાખવા જોઈએ આ બહુ યુઝ નથી થતું રેર કદાચ અને કદાચ આ હોતું જ નથી યુઝ થતું ઓકે ચલો પછી વાત કરીએ દબાણનું પારિમાણિક સૂત્ર બેટા આવડે કે ના આવડે દબાણનું પારિમાણિક સૂત્ર બેટા શું થાય તો કે દબાણનું પારિમાણિક સૂત્ર થશે સર mlt બનાવીએ તો બળનું શું થાય 11 - 2 સૂત્ર પરથી બનાવવાનું 11 - 2 નીચે ક્ષેત્રફળનું L2 તો સોલ્વ કરીએ m1 L - 1 t - 2 આ થશે દબાણનું mlt કોનું mlt દબાણનું પ્રેશરનું mlt બોલો આવડ્યું કે નહીં ઓકે भाई दबाण केवी राशि के दबाण આપણે બેટા અદિશ રાશિ કેવી રાશિ છે અદિશ રાશિ છે બોલો ક્લિયર બેટા દબાણ કેવી રાશિ છે અદિશ હા
એટલે આ વસ્તુ તમને દબાણ વિશે પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળી ગઈ. બોલો કોઈને કોઈ ડાઉટ દબાણ વિશે જાણ્યું ને? તો સ્ક્રીનશોટ લો આનો ફટાફટ. બેટા ક્લિયર? હવે આપણે વાત કરીએ દબાણ આપણે ક્લિયર કર્યું. હવે આપણે વાત કરીશું બેટા ઘનતા. તો તમે એમ વિચારશો કે સર કેમ ઘનતાની વાત કરે છે? કેમ ઘનતાની વાત કરે છે? તો બેટા જેમ આપણે ગતિનો અભ્યાસ કરતા હતા ત્યારે બળ અને દળ એ જ રીતના જ્યારે આપણે તરલનો અભ્યાસ કરીશું ત્યારે દબાણ અને ઘનતા આવશે. બળ ની જગ્યાએ દબાણ આવશે અને દળની જગ્યાએ ઘનતા વધારે ધ્યાનમાં લેવાની હશે આ તરલના મિકેનિક્સમાં. એટલે આપણે શું ભણવું પડશે? દબાણ અને ઘનતા. તો દબાણ ક્લિયર કર્યું આપણે, હવે ઘનતા જોઈશું. અચ્છા, ઘનતા એટલે શું અને કેમ વ્યાખ્યાયિત કરવામાં? તો ઘનતાના અલગ અલગ કન્સેપ્ટ તમે ભણશો. નીટ અને જેઈ બેઝ તમે ભણશો ત્યારે બહુ જ ઘણા બધા કન્સેપ્ટ આવે. પણ ઘનતા જ એક સિમ્પલ લોજિક તમે યાદ રાખો કે કોઈ પણ વસ્તુની ઘનતા હોઈ શકે. જેમ કે દળની ઘનતા તમને ખબર જ છે. એ જ રીતના વિદ્યુત ભારની ઘનતા પણ તમે 12મા ધોરણમાં ભણવાના છો. અને દળની 3 ઘનતાઓ તો તમે ભણી ચૂક્યા છો 7મા ચેપ્ટરમાં. રેખીય, પૃષ્ઠ અને કદ ઘનતા. એમાં દાખલાઓ કરાયા હતા એટલે આપણે ભણી ચૂક્યા છીએ. એ જ રીતના અહીંયા આપણે જે ઘનતા જોવાના છે તરલના મિકેનિક્સમાં, એ ઘનતા છે નોર્મલ જે આપણે 8, 9, 10માં ભણ્યા હતા. સિમ્પલ. પણ હા, થોડું એને એક્સપાન્ડ કરીશું સારા લેવલે. તો આપણે જોઈએ બેટા ઘનતા. ઘનતાને ઇંગ્લિશમાં કહેવાય ડેન્સિટી. ઓકે, તો ઘનતાને આપણે શું કહીએ છીએ? તો બેટા એક બીકર લઈ લો, એનું કદ v છે અને એની અંદર તમે તરલ ભરી નાખો. કેટલું દળ છે? m દળ. તો અહીંયા ઘનતા કેટલી થાય? એકમ કદ દીઠ દળને શું કહેવાય બેટા? ઘનતા કહે છે. ક્લિયર કે નહીં? એટલે ρ બરાબર શું લખો તમે? m/e. અરે હા કે ના બેટા? સિમ્પલ. યસ ઓર નો? હા, યસ સર. આવડી ગયું. એકમ શું થાય? mks એકમ થશે અથવા SI એકમ તમે કહી શકો. SI kg * મીટરની -3. ક્યાંથી આવે? આનું kg, આનું મીટર ક્યુબ, ઉપર લાવો તો મીટર -3. અને cgs એકમ થશે ગ્રામ સેન્ટીમીટરની -3. ગ્રામ સેન્ટીમીટરની -3. આનો સમજણ પડી બેટા? ચલો ક્લિયર? હા. kg નું ગ્રામ થાય, મીટર નું સેન્ટીમીટર થાય. બંને વચ્ચેનો રિલેશન બનાવો છે બંને વચ્ચેનો રિલેશન. ચલો બનાવીએ. 1 kg પર મીટર ક્યુબ બરાબર kg ને મીટરમાં કરો, kg ને ગ્રામમાં કરો તો 10⁻³ ગ્રામ થાય. kg ને શેમાં કરો? ગ્રામમાં. 1 kg બરાબર 10⁻³ ગ્રામ થાય. તો મીટર ને તમે સેન્ટીમીટરમાં કરો તો કેટલું થાય? તો 1 મીટર 100 સેન્ટીમીટર એટલે 10⁻² સેન્ટીમીટર. પર અહીંયા એનું ઘન છે એટલે કેટલું થાય બેટા? 10⁻6 સેન્ટીમીટર ઘન. હા કે ના? તો હવે આને સોલ્વ કરો તો 10⁻³ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થાય. બરાબર છે? એ સાચું છે કે ખોટું છે? તો કે સાચું છે બિલકુલ. કે ભાઈ 1 કિલોગ્રામ પર મીટર ક્યુબ બરાબર 10⁻³ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ થાય. એટલે આ રિલેશન તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો. જેમ કે આપણે કિલોમીટર પર r છે, એમાંથી તમારે મીટર પર સેકન્ડમાં જોવું હોય તો 5/18 વડે ગુણી નાખવાનું. હા કે ના? યાદ છે ને? 5/18 વડે આપણે ગુણી નાખીએ છીએ. તો એ જ રીતના જ્યારે તમારે 1 કિલોગ્રામ પર મીટર ક્યુબમાંથી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં જવું હોય તો તમારે કેટલા વડે ગુણી નાખવાનું? 10⁻³ અચ્છા, ઊંધું હોય તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાંથી કેજી પર મીટર ક્યુબમાં જવું હોય તો કેટલા વડે ગુણવાનું? 10⁻+3. 10⁻+3 કેટલા વડે ગુણીશું?
10 ની +3 બેટા ક્લિયર ઓકે તો આ કેમ જોઈ રહ્યા છે તો બેટા દાખલામાં કદાચ આની જરૂર પડે એટલે અચ્છા ઘનતા કેવી રાશિ ઘનતા અદિશ રાશિ છે કેવી રાશિ છે અદિશ રાશિ છે એનું પારિમાણિક સૂત્ર શું થાય એકદમ સિમ્પલ m1l - 3 એટલે kg નું m1 મીટર -3 છે તો l - 3 થશે એકદમ સિમ્પલ આ ઘનતા વિશેની ઇન્ફોર્મેશન આવડી બધાને નોર્મલ ઇન્ફોર્મેશન છે બેટા બિલકુલ સિમ્પલ પરંતુ આમાં અમુક વાતો આપણે કરવાની રહેશે કઈ વાત તો એક્ઝામ્પલની તौर પર આપણે જોઈએ તો કે પાણી માટે ઘનતા કેટલી થાય અને પારા માટે ઘનતા કેટલી થાય એ વાત કરીએ પાણીની ઘનતા થાય 10 ની 3 kg/m3 હા કે ના ખાલી પાણીની યાદ રાખો પારાની જ્યારે આવશે ત્યારે હું બતાવીશ પાણીની ઘનતા કેટલી થાય 10 ની 3 મીટર g/m3 इसके kg/m3 kg/m3 10 ની 3 kg/m3 એટલે 1000 kg/m3 આ તમે 10મા કે 9મા માં ભણી ગયા છો એટલે મેં તમને પારાની અત્યારે નથી બતાવી હા પારાની પછીની વાત છે પારો ભારે હોય તો ખબર છે હા કે ના પારો ભારે હોય એવું ખબર છે પર એક્ઝામ્પલ આપે કે પાણીની આપણને ખબર હોવી જોઈએ અચ્છા હવે એક બીજી વાત આપણે જોઈએ બેટા કે સાપેક્ષ ઘનતા કઈ ઘનતા રિલેટિવ ડેન્સિટી ઇંગ્લિશમાં શું કહેવાય રિલેટિવ ડેન્સિટી તો સાપેક્ષ ઘનતા કેમ આવી એવો પ્રશ્ન તો બેટા તમને ખબર છે દરેક તરલની ઘનતા જુદી જુદી હોય હવે તમે કહેશો સર કઈ રીતના તો સિમ્પલ એક્ઝામ્પલ પાણી અને પારો ભારે હોય એની ઘનતા વધારે છે પાણી એનાથી ઓછો ભારે છે તો એની ઘનતા ઓછી છે સમજ્યા કે નહીં સમજ્યા એનો દળ ઓછો અનુભવ થાય તમે સરખા કદના પાણી અને પારો લો તો કોણ વધારે ભારે હોય પારો સરખા કદના એટલે કેમ કે પારાનો દળ વધારે કોના કરતા પાણી કરતા કેમ આવું લાગે કેમ કે પારાની ઘનતા પાણી કરતા વધારે છે એટલે સાપેક્ષ ઘનતા તો ખાલી પારો નહીં બીજા ઘણા બધા તરલો આવે એ તરલના જે પણ દળ કે કદ અનુસાર આપણે ઘનતા ગણીશું પરંતુ કોઈની સાપેક્ષ ગણવી પડે કે આની સાપેક્ષે આનું આટલી ઘનતા વધારે છે તો બેટા એટલે આપણે કઈ ઘનતા ગણવાની સાપેક્ષ ઘનતા બેટા સાપેક્ષ ઘનતાનું સૂત્ર થશે ધ્યાન આપજો